ચાલુ થઈ ગયા પાછા ત્યારે ફૂલ વરસાદ આવવા માંડ્યો હા. વરસાદ રહી ગયો હે ફેમિલી ને અત્યારે થઈ ગયો હા એટલું મસ્ત લોકેશન આવે જો અહીં. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ, જય ભવનાથ ને જય મહાકાળીમાં. તો આજ ફાર્મિંગમાં જવાનું છે આટો મારવા, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો. કાટીકડા ફાર્મિંગ આટો મારવા આવી ગયો છો ફેમિલી. આમ જો આ છે આપણે સોળા એવડા એવડા થઈ ગયા છે સોળી. આ છે આપણે રીંગણીનો રોપ સોંપેલો હતો, સોળા એવડા એવડા થઈ ગયા છે. અને ઓલામાં છે વાયલોળ, ખડ વધારે છે એટલે વાયલોળ નહીં બતાતી હોય કે એકલું ખડ જ બતાતું હોય છે. એવડા એવડા રોપડા થઈ ગયા છે વાયલોળના. ના આ છે કપામાં ખડની હિસાબે કપા મોટો મોટો નહીં જો આઈનકોર થોડોક મોટો થઈ ગયો છે કપા. એવડો એવડો કપા થઈ ગયો છે. તો આપણે કપામાં આટો મારી લઈએ કેવડો કેવડો છો, કેટલી કેવી જગ્યાએ ખડ છે, કેટલું ખડ છે એવું બધું જોઈ લઈએ. કપામાં આટો મારી લઈએ પછી ભાવ નેચવું જોઈએ. આમાં 2-3 દી પછી ભાવ નેચવાનું ચાલુ જ કરવાનું છે અમે. તો આપણે કપામાં આટો મારી લઈએ. હું કપામાં આટો મારીને વિયેવો છો ફેમિલી ગુંદેશ અહીંયા બેહવા. આ છે ગુંદો, બહુ મસ્તીનો પવન આવે ઠંડો ઠંડો અહીંયા. આ છે આપણી ગાડી, આ ગાડી લીધી 5 મહિના છે હજી તો નવી લીધી. આ છે આપણી જૂની ગાડી, આપણે મોરામાં રાજા મહાકાળીમાં નામ લખાવેલું છે. આ ગાડીમાં આપણે રાજા મહાકાળીમાં જ લખાવેલું સમજો, બહુ મસ્ત નામ લાગે એટલે લખાવેલું છે. 2 ગાડી આપણી જ છે. અહીંયા પવન વધારે આવે ફેમિલી એટલે તમને થોડોક મારો અવાજ ઓછો સંભળાતો હોય છે. તો અત્યારે આપણે જવાનું છે કપામાં. તો આટો મારી લીધો, માંડવીમાં આટો મારવા જવાનું છે. માંડવીમાં આટો મારવા આવી ગયો છો ફેમિલી ને. આ છે આપણી માંડવી, બહુ મસ્તીની થઈ ગઈ, એવડી એવડી થઈ ગઈ છે આપણી માંડવી. આમ જો મોટી મોટી થઈ ગઈ. અત્યારે આવે છે સાટા, થોડા થોડા વરસાદ આવે છે, થોડા થોડા સાટા આવે છે. વાદળું આમ તો સીડેલ છે ફૂલ આમ ફૂલ, કાળું ભમ્મર જેવું વાદળું સીડેલું છે. વાદળું સીડેલ ને થોડા થોડા સાટા આવે છે. માંડવીમાં આમ જો માંડવીમાં આટો મારી લઈએ. વરસાદના થોડા થોડા સાટા આવે છે ફેમિલીના. જો અત્યારે આમ અંધાર છે ફૂલમ ફૂલ બધે. એ પહેલાં ફૂલ વરસાદ આવી ગયો, અત્યારે થોડો થોડો અંધાર છે. ને આપણે આમ તો ઓલી ગાડી ઓલા પણ ઠેઠ મૂચાવેલી ઝૂંપડી બતાવીને ના લગન ઠેઠ ગાડી મૂચાવ્યા. અગર ગાડી બહાર ન નીકળે અહીંયા વરસાદ આવી જાય એટલે ફૂલ કારો થઈ જાય, ગાડીનું વેલ ચોટી જાય એટલે આપણે ગાડી પહેલાં મૂચાવ્યા. અત્યારે આમ જો વરસાદના સાટા ચાલુ થઈ ગયા છે પાછા, અત્યારે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. અને હું ઊભો બહાર, વરસાદ ફૂલ અત્યારે ચાલુ થઈ ગયો છે. વાદળું તો અત્યારે વાદળું 1 નંબર ચડેલું છે. એ પહેલાં અડધી કલાક ફૂલ આવી ગયો વરસાદ પાવો, અને પાછું વાદળું થયું, પાછો વરસાદ દાબડવા માંડ્યો. ઓલા પણ તો કંઈ બતાતું નહીં એવું થઈ ગયેલું છે. તો આપણે ઓરડીમાં વ્યા જઈએ, વરસાદ આવે છે અત્યારે. વરસાદ રહી ગયો હે ફેમિલી ને અત્યારે થઈ ગયો હા ઉઘાડ. જો તડકો નીકળી ગયો હે, ઉઘાડ થઈ ગયો હે. અને હું આવ્યો છું કવે ગાળે ઊભો છું. ગાળેથી એટલે મારો નજારો બહુ મસ્ત બતાય છે. પર છે આપણો આ કવો, આ કવાનો ગાળ અહીંયા પીડ્યો હો.
ગાળ માથે ચડેલો છે ને નજારો છે બહુ મસ્ત છે અત્યારે વરસાદ આવી ગયો એટલે બહુ મસ્ત નજારો છે તો એક નંબર નજારો છે કપા તો ઉગી નીવડો થઈ ગયો બહુ મસ્ત નજારો છે અહીંયા બહુ મસ્ત નજારો છે એટલે હું અહીંયા આવ્યો ને કવામાં પાણી અત્યારે ફૂલ છે વરસાદ આવી ગયો એટલે કવામાં પાણી ફૂલ થઈ ગયું તો કવામાં પાણી દોવા થઈ તો એટલું પાણી થઈ ગયું અહીંયા છે કબૂતરના બસા એવડે થઈ ગયા છે મોટા મોટા તો હવે ભાગવાનું આપણે ઘરે વરસાદ આવી ગયો એટલે બીજું કંઈ કામ થાય એમ નહીં આપણે ફાર્મિંગમાં એટલે હવે આપણે ભાગવાનું હોય ઘરે હું ઘરે ભાગ્યો છું ફેમિલીને આમ જો આ નેળમાં હે ને ગાડી ન આવે એટલે ઠઠ અહીંયા મૂકવા આવી પડે આ ગાડી છે નેળમાંથી ગાડી કાઢીને અહીં વરસાદ આવે એટલે પહેલાં ગાડી મૂકી દેવી પડે નકર નેળમાં ગાડી ખૂતી જાય તો સૌથી ગાડી જ ન હાલે એક ફેરી આગલા પંખામાં ગારો ગળી ગયો એ વ્હીલ આખું સોટી ગયું ગાડી હાલતી નહોતી પાછલું વ્હીલ ફેરવી નાખે એટલે ગાડી ન હાલે એટલે ગાડી અહીંયા મૂકી દેવી પડે ધારે નકર તો ગાડી નીકળે નહીં એમાંથી હવે અમે ભાગ્યા છે ઘરે પગી ગયો છો ફેમિલીને અત્યારનો કંઈક નજારો અલગ છે ને દી બી બધું નીકળી ગયું તડકો છે અત્યારે જો અત્યારનો તડકો નીકળી ગયો છે વાદળા ને એવું છે આમ જો બહુ મસ્ત આઈનકોર બહુ મસ્ત નજારો છે ને આઈનકોર તો દી નીકળી ગયો અત્યારે એટલું મસ્ત લોકેશન આવે જો અહીં ફોટા રીલ ને એવું શૂટ કરવાનું તો આ સોમાહાનું લોકેશન એક નંબર છે કારણ કે સોમાહાનું લોકેશન આવું ને આવું રહે દી ક્યારેક જ નીકળે બાકી વાદળા તો હોય જ તી એટલે લોકેશન બહુ મસ્ત રહે તો નકર અત્યારે દી નીકળ્યો આજ આખો દી નહોતો નીકળ્યો અત્યારે નીકળ્યો છે લોકેશન એક નંબર છે અત્યારે 150 થઈ ગયા છે ફેમિલીને ધાબા પર ચડ્યો છો હું અને 2-3 રીલ ને ફોટા ને એવું બધું શૂટ કરવાનું છે આ ભાઈબંધને ને અત્યારનો નજારો બહુ મસ્ત છે એટલે ફોટા ને રીલ ને એવું શૂટ કરવા આવ્યા છે વાદળું એક નંબર ચડેલું છે વરસાદ આવે એવું તો મસ્ત છે લોકેશન એક નંબર છે અત્યારનું અને જો ઉતાવળ થઈ ગયેલી છે થોડી તો 2-3 રીલું ફોટા ને એવું બધું શૂટ કરી લઈએ આપણે રીલ ને ફોટા ને એવું શૂટ થઈ ગયું ફેમિલી ને ઓલા ભાઈ સ્પેશિયલ રીલ શૂટ કરવા વાળા હતા અને આ કાંઈક આમ જો સીટ લઈને આવ્યો વાંચતો ડાયલોગ બોલે એમાંથી લખીને એમાં કેમેરામેન તો હું તો એનું છે હું ફેમસ છો તમારા કારણે ફેમસ હાસુ બોલ ફેમસ છો અમારા કારણે ફેમસ અમારા કારણે જો ઈ તો ખાલી તું બોલા ઈ ખાલી ફેમિલી બોલે છે ફેમસ તો અમારા કારણે જ છો ઓલો ડાયલોગ બોલે લખીને દે અને હું કેમેરો પકડું એટલે ફેમસ કોના કારણે છો કોમેન્ટમાં જણાવી દેજો આજનો વ્લોગ અહીંયા લગન જ ફેમિલીને બધું એડિટિંગ ને એવું બાકી હતો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ કાલે એક નવા વ્લોગની અંદર ત્યાં લગન બધાને બાય બાય